નમસ્કાર મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું મધ્યપ્રદેશના એક એવા ઐતિહાસિક શહેરમાં જ્યાં દરેક પથ્થર પોતાની કહાની કહે છે અને જ્યાં સમય જાણે આજે પણ અટકી ગયો હોય. આ જગ્યા છે ઓરછા. બેટો નદીના કિનારે વસેલું એક નાનકડું પરંતુ અતિ ઐતિહાસિક શહેર. ઓરછા માત્ર એક ટુરિસ્ટ પ્લેસ નથી, પરંતુ એ બુંદેલખંડના વૈભવશાળી ઇતિહાસનું જીવતું ઉદાહરણ છે. ઓરછાની સ્થાપના 16મી સદીમાં બુંદેલના રાજપૂત રાજા રુદ્ર પ્રતાપસિંહ દ્વારા કરવામાં આવી હતી. આ શહેર લાંબા સમય સુધી બુંદેલા રાજપૂતોની રાજધાની રહ્યું હતું. આજે પણ અહીંના કિલ્લા, મહેલો અને મંદિરો તે સમયની શાન અને સમૃદ્ધિ બતાવે છે. ઓરછાના ટોપ ટુરિસ્ટ પ્લેસમાં છે ઓરછા ફોર્ટ કોમ્પ્લેક્સ. ઓરછાનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ. આ કિલ્લા કોમ્પ્લેક્સમાં 3 મુખ્ય ઇમારતો સામેલ છે: રાજા મહેલ, જહાંગીર મહેલ, શીશ મહેલ. જેમ જ તમે આ કિલ્લામાં પ્રવેશ કરો છો, તમને એવું લાગે છે કે તમે સીધા 400 વર્ષ પાછા આવી ગયા છો. જહાંગીર મહેલ. આ મહેલ મુગલ બાદશાહ જહાંગીરના ઓરછામાં આગમન માટે બનાવવામાં આવ્યો હતો. આ મહેલની ઊંચી મિનારો, સુંદર બાલ્કનીઓ અને બારીક નકશાશી કામ હિન્દુ અને ઇસ્લામિક આર્કિટેક્ચરનું ઉત્તમ સંયોજન દર્શાવે છે. આ મહેલની છત પરથી બેટો નદી અને આખું ઓરછા શહેર અદ્ભુત દેખાય છે. રાજા મહેલ. રાજા મહેલ ઓરછાના રાજાઓનું મુખ્ય નિવાસસ્થાન હતું. આ મહેલની અંદર દિવાલો પર આજે પણ રામાયણ, મહાભારત અને અન્ય પૌરાણિક કથાઓનું સુંદર ચિત્ર જોવા મળે છે. આ મહેલ બહુ ભવ્ય નહીં, પરંતુ ખૂબ શાંત અને આત્મીય લાગે છે. રામ રાજા મંદિર. ઓરછા દુનિયાની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ભગવાન રામને રાજા તરીકે પૂજવામાં આવે છે. અહીં ભગવાન રામને રાજસી સન્માન આપવામાં આવે છે. દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ મંદિર ઓરછાનું આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે. ચતુર્ભુજ મંદિર. ચતુર્ભુજ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર એટલું ઊંચું છે કે તે શહેરના લગભગ દરેક ખૂણેથી દેખાય છે. ખાસ વાત એ છે કે આ મંદિર મહેલ જેવું લાગે છે અને મહેલ મંદિર જેવું લાગે છે. સેનોટાઇપ્સ. છત્રીસ. બેટો નદીના કિનારે આવેલી આ સુંદર છત્રીઓ ઓરછાના રાજાઓની સ્મૃતિમાં બનાવવામાં આવી છે. સૂર્યાસ્તના સમયે જ્યારે સૂરજની કિરણો આ છત્રી પર પડે ત્યારે અહીંનું દ્રશ્ય ખૂબ જ મનમોહક બની જાય છે. બેટવા નદી અને રાફ્ટિંગ. બેટવા નદી ઓરછાની જીવનરેખા કહેવામાં આવે છે. અહીં નદી કિનારે શાંતિથી બેસી શકાય છે અને એડવેન્ચર પસંદ કરનાર માટે રિવર રાફ્ટિંગ પણ કરી શકાય છે. લક્ષ્મીનારાયણ મંદિર. લક્ષ્મીનારાયણ મંદિર અને કિલ્લાનું અનોખું સંયોજન છે. અહીંની દિવાલો પર બુંદેલખંડ અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધના ચિત્રો જોવા મળે છે. ઓરછા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. પ્રકૃતિ પ્રેમીઓ માટે ઓરછા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી એક ઉત્તમ જગ્યા છે. અહીં હરણ, નીલગાય અને વિવિધ પક્ષીઓ જોવા મળે છે. ઓરછા કેમ ખાસ છે? ઓરછા ખાસ છે કારણ કે અહીં ઇતિહાસ છે, આધ્યાત્મ છે, પ્રકૃતિ છે અને ભીડથી દૂર શાંતિ છે. ટ્રાવેલિંગ ટિપ્સ. ઓરછા ફરવા માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ. અહીં ઓછામાં ઓછા 1 થી 2 દિવસ રોકાવું જોઈએ. સનરાઈઝ અને સનસેટ સમય ફોટોગ્રાફી જરૂર કરવી. જો તમને ઇતિહાસ, શાંતિ અને આધ્યાત્મ ગમે છે તો ઓરછા એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો નેક્સ્ટ MP ડિસ્ટ્રિક્ટ કયું.